हेलो गाइस बधाने जय माताजी गुड मॉर्निंग। આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને ભેંસ ધોવા જાય મકાઈ અને વરસાદ પણ ચાલુ છે। જો બહુ વરસાદ ચાલુ કાલ નતો એના જ પાછો આવવા માંડ્યો અને એકન હું ચા મૂકવાની તૈયારી કરું છું। સવારના 6 વાગી ગયા છે। આપણે 6 વાગે ઉઠતા उदय उनके है मखनी मेरा गैस आपको तो चा बन लिए बीजा हाथ चा पी करा तो आप चा बार मूकी दिए। जो गैस वरसाद चालू है मकई दूध भरा जता रहे है અને અંજલિ ઉઠી જઈએ। અંજુ ગુડ મોર્નિંગ। અને પહેલો બધા ઊંઘ્યા है। चा पण तैयार थी गई गोदड़ा नाखण बाकी है और आपणे चा पी लीधी है। और आज मारा बूनो बर्थडे है साधना नो हैप्पी बर्थडे बेन तुम जीवो हजारों साल हमेशा खुश रहो। आज तारीख 27 थी है सोमवार आज एनो बर्थडे है એટલે बर्थडे विश करजो बधाने। અને જો આપણે બધું કામ બાકી है जी तो काम બધું કરવાનું છે। जो गाइस पौवा वघार्या है અને चा મૂકી है मकई बेही जाए नास्तो करवा तारे। अंजलि बेही कोमल है अने कल्लू है। चा पीओ होय पौवा खावा होय तो आई जो अमार घरे। गाइस अंजू आज क्षण भरी वरसाद धीमो पड़ी गयो એટલે અને આપણા ઘરમાં હું થઈ ગયું છે એટલે આપણે જઈએ છે વાહન ઘસો વાહન બહાર કાઢ નાખ્યા છે અને કમમાં અંજુ સોન નાખેલી વાહન ઘસું કોમલ ઘરમાં હું કાઢ નાખશે અને મખાઈ જ્યાં સતરમાં ગાયું બદલાવા તો હજી આપણે વાહન ઘસી નાખીએ। આપણે વાહન ઘસી નાખ્યા હતા અને વાહણે ઘરમાં લાઈન મૂકી દીધા છે અને કોમલ કચરા પોતું કામ બધું કરી રહી છે। અને આજે શાક કરે છે કોમલ કંકોડાનું કંકોડા વાડમાંથી વેણી લાયા है सोली નાખ્યા है सोलीને માં શાક બનાવે है। અને आज एक कलाकार બેસી ગયા है हमारे गणेश भगवानનો चित्र દોરવા। કેવું લાગે છે કમેન્ટમાં કહેજો। એ ફોન આલે લા કાળિયો આખો દા ફોન જોજો કરે લે લાય રે ના ફોન લે તો ક માર લેસન બાકી છે આજ લેસન બાકી લાયો લાય ને માલ હવારાનો ફોન જોજો કરે જો ટોગો ले ये देखो हो गया कल्याण। हाँ हुक्मी ना हमारा कड़ी हुकाई जा है बस एना दोरी तो पानी ढोळे जी माथे आप बाहर जाइए मखाई जाए है सार वाटवा चमड़ा जे है मैंने कहवा नहीं जा आया आया ए आ तो बोल बोल ने बोल बोल मखाई सार वाटी ने आवता रहे जार वटाई हुआ ला जार नहीं वटाई मैं चाकन गोहड़ी पड़ी है हाँ आओ हटो और आप चंपल पहरे सार उपड़ाई जावा હું સારું ઉપડા જઉરી એક પૂળો વાટલા થજો આ કેવી છે અમારે જોતો ગારો ગારો સારું ઉપડાઈ જાઉં કેટલા વાટી ગાય આપણે છે કપાસ ને પાણી બધું સુકાઈ ગયું છે વરસાદ ઓછો થઈ ગયો કાલનો ધીમો થયો અત્યારમાં આવ્યો તો પણ પાછો બંધ થઈ ગયો। જો બધો આપણે કપાસ છે કપાસમાં તો હજી કંઈ નુકસાની નહીં પણ એરંડામાં નુકસાન થઈ ગઈ। आ खेतर में ईंडा रोप्या तो बधा बળી गया पानी भराई गયું ने એટલે આમાં નુકસાની થઈ ગઈ। આપણે પહેલાં 2 ખેતર પડ્યા એમાં ઈંડા બળી ગયા બધા। મખાઈ પોટકો બાંધી નાખ્યો સાર લઈને આ જેઠા પરથી વાટી છે ઝારમાં તો પહેયા એવું નહીં એટલે ઝાર શું વાટીએ ઉપડાઈ દઈએ સાર મખાઈ ઉપર લીધું છે સાર હવે ઘરે જઈએ અને આપણે નહીં ઉપાડ્યું गरम पड़वानी अपने बीक लागे पग लपटी जाए तो पड़िए नीचे मखाई उपड़ाई दीधु आटलेथी घरे तो उपाड़ी जई शक्युं ज नहीं।
मखे तो उपाड़ी ना दिए के गारा में गारो चो है पड़ी जावा गाइस साल लेने आवता रहा घरे अपने कच्चू को बचार बैठो है बीमार पड़ी थी मारे कटोरी कटू कटू अमार बापड़ी मोदी थी गई ने गाय जार खाए से एन तो जार नाखी दी कोमल कोक रोधवा करती है कोमल कंकोड़ा वाटी बैठी है रोधवा विचार करे रही चलो तो हजी मरचू बरचू तैयार कर दिए खावा तैयार अने कंकोड़ाનું શાક કર્યું है अने बटाका पराठा बनावे बटाका पराठा बनावे ने पहलो ने मखाई बने खावा बैठा है આપણા કંકોડે શાક ભાવતું નહીં એટલે પરોઠાની વાટ જોઈ બેહી રહ્યા આ બેન ની ભાવતો બેન ની ભાવતું આ ઓને નહીં ભાવતા રવિવાર દેહ માં જાવ કોણ જાય ચલવાડા જાય કોણ અમે પાડી નહીં તા કર જાવ અમે નહીં પાડું તર ચમ જાન તર જા હાડા મને લઈ જાજે એ મમ્મી તું યાર આપણે ये લડશા બીટો ये લડવા નહીં જા यार तो देव मेवंगती जानु लड़वा जानता राजी को करवा जात के लड़वा सही खबर कोई बोले એટલે તારું બુદ્ધિ જારું ક્યાં જેડો એ તો હોય તો ઘરમાં બધા ને દે કોઈ રીતે કુટુંબ નું વાહ ગોમ નું હોય તારે હું લે ભાગ લે જા કોમન પરાઠા બનાવે હું તો કઈ चलो તમે ખાઈ રહો પછી આપણે ખાવા બે એકદમ ખાઈ રહો તમે બે ખાવા બેસી જઈએ પહેલો ને પપ્પા બંને ખાઈ જાય એટલે આપણે ખાવા બેસે लाओ आलू का पराठा मुझे को भी दे दो ये रहा आलू का पराठा आधा खा लिया અને કંકોડોનું શાક થઈ ગયું છે મસ્ત ચોમાસાનું પહેલી વખત કંકોડાનું શાક બનાવ્યું છે આજ કંકોડા વાડેથી એને લાયા શું કરે રહ્યો તું ઓય આપણે ખાઈ લઈએ એકદમ ના હવે આ પીવાનું થઈ ગયું બધું હમું કરે અંજુ એટલે અંજુ કચરોવાળા છે તાર કોમલ વાહન કસવા લઈ જઈએ આજે ખાવામાં 2 વાગી જાય આજે વહેલા પૌવા વઘારીને ખાઈ લીધા ને એટલે કોઈને ભૂખ લાગી નહીં વહેલા જ પૌવા વઘારીને ખાઈ લીધા એટલે કોઈને ભૂખ લાગી નહીં કોઈ મોડે થઈ ગયું આજે રાત્રે ખાવાનું ચલો હવે કાઢી ઢોકળા ધોવાના है વાહન કસી નાખે પણ ઢોકળા જોઈએ મખાઈ બોર ચાલુ કરવા જતા રહ્યા છે ધાબા ઉપર છે પાણીનો વધ એટલે ગાઈસ આપણે ચા બનાવી દીધી છે અને ચા પણ તૈયાર થઈ ગઈ છે બહાર જઈએ અને સાર લાઈન ગાય નાખી દીધી છે અત્યારે સાંજના 5 વાગી જાય દુવાનો ટાઈમ થઈ ગઈ છે અને વરસાદ તો વળી અંધારીને આવ્યો છે બપોરે પડે થોડોક ને થોડો તારે પણ પડે પાછો અને આપણે ઘરમાં હવારના સાર લેવા થોડી વાર જવા લે પાછા ઘરમાં ચા પાણી કરી લીધા ચાના વાહન ખસે પછી ભેંસ દોઈએ તો સુધી પહેલો આવશે શાકભાજી ફૂલવા જાય છે હજી ચલો हेलो गाइस આપણે ને ભેંસ દોઈ નાખી છે લગન અને મખાઈ બેલ દૂધ ભરાવા છે કેમ કે દોવા હતા એટલે દોવા બેઠા હતા એટલે આપણે કઈ વિડીયો લેવાનો નહીં અને મોર એટલા મસ્ત આવ્યા છે ને આજે જો જતા રહ્યા જો હું બોલી ને એટલે ટ્રેક્ટર પર બેસી જજો મેં હવાર ઘઉં નાખ્યા હતા ને એટલે जो एक एरिया वो देखो दूर है पर जूम करे ना नजीक देखा है जो एक यहाँ बैठो है जो कोराई ने એટલે આખા જતા રહ્યા કે અહીંયા કને જ ઘઉં ખાતા હતા એટલે જ સવારમાં ઘઉં નાખ્યા ને એટલે ત્યાં મસ્ત ચડીને બેસી ગયા દૂરથી બતાવું જો મસ્ત બેઠા હે અમે હમણાંથી ઢાબા ઉપર જોવા જ નહીં જઈ
કેવું થયું છે કે કેવું નહીં થયું. ગઈશ એક ઝાડ બતાવું તમને. લીંબુ છે કે પછી મોટા લીંબુ કથા લીંબુ કે એ મને કમેન્ટમાં જણાવજો. વાવી તો નાખી છે. આ સાલ લીંબુ પણ બહુ આવ્યા છે. જો તમને બતાવું. અરે જો એટલા મોટા મોટા છે ને, કેટલા બધા વળગ્યા. જુઓ આખી લીંબુડીમાં વળગ્યા છે. એને લેબુડી કહેવાય કે ગધા લેબુડી છે કે મોસંબી છે, અમને જ ખબર નહીં પડતી. એના ફળ તો એટલા મોટા મોટા છે ને. જો એકદમ મોટા મોટા ફળ છે. બહુ બધા. આ સાલ તો બહુ જ આવ્યા છે. જો મને ખુદને જ ખબર નહીં પડતી કે લીંબુડી છે કે ગધા લીંબુડી છે કે મોસંબી છે. કેમ કે ખાવાથી એમ ખાટી લાગે છે એકદમ. અને આપણે તાબા પર જાય ને કપાસ તો સરસ થઈ ગયો છે. વરસાદ આવ્યો એટલે પાણી બધું ઉકાઈ ગયું છે. પણ તમે જોઈ શકો છો અત્યારે કે કેટલો બધો વરસાદ અંધાર્યો છે. અત્યારે રાતે આવવાનું લાગે છે. મોર રચી બેઠા છે. આપણે દોણા ને નાખે ને એટલે આવે. પણ આપણે જઈએ ને જોડે એટલે જતા રહે દૂર દૂર. ચલો ધોવાનું બધું કામ થઈ ગયું છે. હવે હોજની રોધવાની તૈયારી કરી છે. 7 વાગવા આવ્યા છે. વરસાદ નહીં એટલે અજવાળું વધારે. કોમલબેન રોધવાનું કરેલા. ઓ કોમલબેન શું રોધવાનું કરો છો? દાળ બાફા મેળ દીધી છે ને ભાત હવે મેળો રહે. સારું ચાલો ખાવાની તૈયારી કરો. તો હું ઉતાર સુધી માથું ઉડાવી નાખો બેઠી બેઠી. માથું ઉડાવવા આવી જઈશું. ચાલો ગાઈસ ખાવા થઈ ગયું. અને આપણે હવે ખાવા બેઠા. અને દાળ ભાત બનાવ્યા છે આજે. આપણે દાળ લઈ લઈએ. હવે આજે આપણે ખાવા બેસી ગયા. બધા મોડા ખાશે. આપણે પહેલું ખાઈ લઈએ. ચલો ખાવા કાઢી નાખ્યું છે. પહેલાં આપણે ખાઈ લઈએ. ખાવા પીવાનું થઈ ગયું છે. અને હમું કરી નાખ્યું. વાન મૂકી દઈએ હવે બધા. હમું બધું થઈ ગયું છે. ને આપણે જઈએ બહાર. અંતર થઈ ગયું. સોટા ચકચક આવવા માંડ્યા છે. અને મકઈ કતરલી આવે ભેસકનથી. ખાટલાને એવું ઢળાઈ ગયું છે. કોમલ ને બધાએ સુઈ ગયા છે એટલે સિરિયલ જોવે રહ્યા. અને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાએ. જય માતાજી.